મિત્રો જય દ્વારકાધીશ, જય મુરલીધર, રામે રામ ડાયરા તો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। અને અહીંયા હાલે હે માંડવી વીણવાનું, ચોખ્ખી થાય બી ચોખા ફોલાવી લીધી ને બી ચોખા કરે હે। આપણો વારો આવી ગયો, આપણે કરવા લાગી। જો આ એટલા ગોગડા હે ને એ ફોલાવા જવાના હે। આ એક બાસ્કી રહી ને આ એક જ છે કે આના પછી એક જ છે? આવી આ એક છે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। આલો બી સોખા કરવા માંડી આપણે। તમને બધા નથી કહેતી, આપણે સોખા કરવા માંડી એમ કહું છું। હા રામ રામ દાયરાને મજામાં દાયરા બધો જો હે ને આપણે બેસી જઈએ હેઠા। આજ રવિવાર હે ને તે બધા વીણવાના હે। હા આવી રીતના આમ ગોગડા બધા વીણતા જવાના, બી ચોખા થતા જાય। અને એક બીજું હે ભાઈ, હું જો હું કહું એક આમ ટૂંકમાં બધાને હે ને ફાયદો થાય ને એવી વાત છે। હા નકર વારી આપણે એમાં હું પણ આમ ઘણાને ફાયદો થતો હોય। જરાક આ વાંચી સંભળાવતો। દ્વારકાધીશ ઓટો સ્પેર, ડિસ્કવર, પલ્સર, બજાજ, સિટી, સો, બોક્સર, પ્લેટિના, સ્પ્લેન્ડર, CBZ, સીડી ડિલક્સ, હંક, સીડી, ડબલ SS, TVS, સુઝુકી તથા દરેક ટુ વ્હીલ બાઇક ઓરિજિનલ સ્પેર પાર્ટ્સ તેમજ હોર્ન એસેસરીઝ મળશે। વિજય સિનેમાની સામે, દેવાશીષ બિલ્ડિંગ, જામ ખંભાળિયા, બાબુ સોસાયટીમાં। આપણા શું કહેવાય એમ ભાઈબંધ જ છે પપ્પાના। બાબુ સોસાયટી છે, દ્વારકાધીશ ઓટો સ્પેર સોસાયટી, સિસોટિયા, બાબુભાઈ સિસોટિયા है, એનું નામ है, મારાથી થોડીક મિસ્ટેક થઈ ગઈ, બાબુભાઈ સિસોટિયા। આ એની ખંભાળિયામાં દુકાન है। તો સુઝુકીનો માલ જોતો જડીએ, સ્પ્લેન્ડરનો દરેક ટુ વ્હીલ લ્યો ને બધાય માલની જડીએ અને હોરનની એસેસરીઝ મળી જાય। પપ્પા રાખ્યા હતા ત્યાં મળ્યો નહીં સુઝુકીનો માલ। હા પપ્પા કી કે હું આખા ખંભાળિયામાં રખડી ક્યાંય માલ ના જડ્યો, અહીંયા જડી ગયો ઓટો સ્પેરમાં દ્વારકાધીશ। સુઝુકીનો માલ બધો જડી જાય આમાં। કોઈને જોતો હોય તો વિજય સિનેમાની સામે ખંભાળિયા, દેવાશીષ બિલ્ડિંગ, જામ ખંભાળિયા। અને ઓ સ્પેર ના હોય, સ્પેર પાર્ટ ના હોય એટલે જ સુઝુકી પડી હોય તી, એટલે મોટો પ્લગ મળી જાય એને, કોઈ પણ વસ્તુ મળી જાય। એટલે તમારા બધાને બહુ ફાફા ના મારે। આ કેમ કે ખબર, હમણાં અમે જ ઘુમરે સડ્યા હતા, માલ નતો જડતો ને। હા એટલે તમે કોઈ ઘુમરે ના જાડો એટલે કઈ છે। હાલો તો હવે થોડીક વાર પછી મળી। મિત્રો જય દ્વારકાધીશ, જય મુરલીધર। તો આપણે આવી ગયા બપોરા કરવા, પાણી વાળતા હતા ને વાગ્યા હા કંઈક 1:30 અને થઈ ગયા બપોરા। છાશ, વઘારેલી ચટણી, પરોઠા, આપણે દાળ ખાતા હતા, ભાત, દાળ ભાત। અને આ બેને આજ કર્યું મોડું કોઈ ખાવામાં, અને આવી ગયું લીંબુ દાળ ભાતમાં નાખવા। 12 વાગી ગયા, પૂણો થવા આવ્યો। પૂણો નહીં 1:30 થઈ ગયો આજ અટાણે આની વાહે। પૂણો થયો હોય તો પાણી વાળતો તો ને ભૂખો થયો ને, ભૂખ લાગી હતી 1:30 થયો, બાકી પૂણો થયો, પૂણો ભાઈ જતા આજે જીને ખાવું હોય ને મારે કઈ છે થારી મને જટ દઈ દયો। હા તમારી હે। હા હા વધારે ઓહો, એટલે તો ઉપડશે નહીં ખાવા હે ને। હાલો તો હવે ખાઈ લઈ પછી મળી। મિત્રો તો જો આપણે હે ને વીણતા હતા ગોગડા, હવે રહ્યા હે થોડાક, કેમ કે તમે બધા કહો કે આ શું કહેવાય કે આ ગોગડા વીણે, આ બધા વીણે આવે પણ વીણે નહીં। શું કહેવાય પોપટ પાંજરામ પુરાણો નહીં, જવાનું હે ગામમાં, બકરી ડબે પુરાણી પોપટ પાંજરામ નહીં। જવાનું હે ગામમાં ગોગડા ફોલાવા, એક બાસ્કી થઈ જાય એમ ચાલો તો લેતા જાય, થોડું કામ હે પતાવતા આવી। તમને ખબર જ છે કે કઈ સુવારસ વગર તો ભાઈ વીણે જ નહીં ને, કઈક પણ હા એનો સુવારસ બનતો હોય તો જ કામ કરવા લાગે। અટા હું ગયો તો હું પાણી વારવા, હા પાણી વારવા ગયો તો ને હવે વીણાવે છે ગોગડા। ગોગડા હવે જરાક રહ્યા હો ભાઈ વીણ લેજો તો હું આ બધાને જરાક શું કે જીરું દેખાડી દઉં ને આપણું।
ચીકુ આવે હો, આવે જીરું આપણું ઉતરીએ ઘણું ગયું હે, ખાલે ખાલે રહ્યું હે, હવે ત્યાં જાજુ કઈ હે નહીં. આ હે ડુંગળી, આમાં આખા ક્યારામાં બકાલું જ છે. દેશી બકાલું ખાવે એટલે શું કે માંદા ના પડો. તો મને શરદી થઈ ગઈ હે. ઓહો, આમાં આઈકા આપણે કેરીના ખેપા, પણ હજી આપણે આમાં શું કે સાંભળો આઈકો નથી, કેમ કે હવે વેરું આવતું નથી. કંઈક ને કંઈક કામ આવી. જો આજે ઓલી સાઈડ કુંતરી હજી પાઈ લીધી છે, આ સાઈડથી પાવાની છે. અને તો વાતાવરણ કંઈક થઈ ગયું છે આવું. નેચર બહુ મસ્ત છે, જોઈ લ્યો. ભલે ને આમ ખેતીને વાતાવરણ આમ શું કે નડતું હોય, પણ આપણે વાતાવરણ શું કે ફોટા પાડવા વાળાને જ બહુ મસ્ત લાગે. નેચર હાવ કેપ્ચર કર્યા જેવું મસ્ત છે. એટલે તમને એવું લાગતું ફોનમાં ફિલ્ટર રાખ્યું, કાયદેસર રીતે તમે બધા જોજો. આજનો વિડીયો કોમેન્ટ કરજો કે તમારા ઘરેથી કેવું નેચર દેખાતું હતું, એ કેવું મસ્ત દ્રશ્ય છે આજ. મને કુદરતી આજનું દ્રશ્ય જોઈને જ મજા આવી ગઈ. અને આપણી ગાડીને હે ને પપ્પાએ કરી દીધું છે ચેનમાં ઓઇલ. એ કે તારે ખાલી હાંકવી જોઈએ, કે કંઈ કરવું તો હોય નહીં. એની ઓઇલ કરી દીધું. અને આપણે આવ્યા હવે તક મુહૂર્ત કર્યું હતું ને જી, અહીંથી થોડીક લાઇટ તૂટી ગઈ હતી ને, પપ્પાએ વાયર મારી હરખું પેક કરી દીધું, એટલે કે ખખડે નહીં, નકામ બહુ હલબેલા રાખે. અને આ બાંધી હતી, કેમ કે આપણે હે ને આગલી બ્રેકમાં ડ્રમ ગયું ને એમાં ફિટ કરવી નથી. અને આમાં તો બહુ જબરો ખર્ચો કરી નાખ્યો છે. આગલો પંખો નાખ્યો, આ એક, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, આ પાંચમું અને આ છઠ્ઠું. 6 વસ્તુ નાખી છે અને એક વસ્તુ તોડી છે. સીટનો આ સાઈડનો બોલ આવે ને અહીંયા, એ આપણે તોડી નાખ્યો છે. 4 વસ્તુ લીધી અને એક વસ્તુ તોડી, એટલે 4 માંથી વળી 1 માઇનસ થઈ જાય. એમાં એવું હતું કે સીટનો અંદરનો બોલ હે ને કટાઈ ગયો હતો ને, એ કિલો ફિટ કરતો હતો. આ બધું ફિટ કરીને તો ઓશિકતાનો તૂટી ગયો. એમાં કઈ હોય નહીં, કામ મિત્રો હાઈલા લાગતું એવા ખર્ચ હતા. ઉતરીએ ડ્રાઈવર કઈ નથી, પણ આ ત્યાં જરાક શું કે ઓઇલ મૂકવાનું રહી ગયું હતું ને, એટલે વાંધો આવ્યો. નકર કઈ નડે નહીં. અને સવારની આપણી આ મહેનત જો તો આમાં હે ને આપણે નાખી હતી બળ સવારમાં. પપ્પા કે ખાડા થઈ ગયા હતું, હાલો તો બળ નાખી દઈ. આપણે આ ખાડો ખોઈ દો અને પછી અહીંયા બળ હતી ને, મેન પપ્પાએ બળ બધી હારી અને નાખી દીધો, ઢગલો કરી દીધો. ઢગલો જ નથી કર્યો, પણ આમ ખાડા ખાડા હતા ને બધા બૂર દીધી હે, એટલે વાંધો ના આવે. એ આ જો તો અહીં બેઠું બેઠું વગાડવા ધંધીનો ખબર કે નથી? હા, ધંધીનો કર કંઈક. અને આ બધા આટાણમાં ખાઈ પીને ઓગાળવા છે, જોતા આ તા જો મારા હમું જોઈ મારજે નહીં. ના ના ઘા ના કરજે. આપણે બંનું બેન ને હમણાં એકાદ દી જરાક મજા નથી રહી, કંઈક રોગ આવ્યો ને, એ રોગ થયો તો પછી દવા તરત સારવાર કરાવી લીધી, એટલે હવે કંઈ વાંધો છે નહીં, હાવ રેડી કમ્પ્લીટ થઈ ગયું. હાલો તો હવે આજનો વ્લોગમાં એટલું જ. કાલના વ્લોગમાં મળી છે દ્વારકાધીશ મુરલીધર રામે રામ ડાયરાને. Audio Jungle.